जय श्री राम। जय संकट मोचन हनुमान जी महाराज। जय गुरु की गए श्याम जी बाप। પાછળની છોપાઈમાં આપણે જોયું કે કેવી રીતે હનુમાનજી અને પ્રભુ શ્રી રામ ગળે મળે છે। હનુમાનજીના પ્રતાપથી સુગ્રીવ રાજા બને છે। વિભીષણજીને લંકાનું રાજ્ય પ્રાપ્ત થાય છે। અને હવે પછીની છોપાઈ છે યુગ સહસ્ત્ર જોજન પર ભાनु લીલ્યો તાહી મધુર ફલ જાनु प्रभु मुद्रिका मेली मुख माही जल दिलांग के अचरज नाहे। અહીં એક વિજ્ઞાનનું પણ દર્શન થાય છે કે યુગ સહસ્ત્ર છે એ માપ છે। હા, ઘણા સમય પ્રમાણે ઘણી વખત યુગોમાં માપમાં થોડો ઘણો ફેરફાર થયો છે કે 13 થી 16 કિલોમીટર એટલે કે 8 થી 10 માઇલની આસપાસ યોજનને ગણાવે છે। અલગ અલગમાં છે ભાઈ। અમે એ લેખકે લખ્યું છે, આ ગ્રંથિકા મારા હાથમાં જે છે એ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાની છે અને મને એની સમજાવવાની રીત સારી લાગી એટલે એમાંથી જ તમને સમજાવું છું કે સૌપ્રથમ હકીકતો સ્પષ્ટ કરી લઈએ કે અંતર માપવા માટે વપરાતા સંસ્કૃત શબ્દ યોજનનું અપભ્રંશ થયું જોજન। એટલે વિકિપીડિયા અનુસાર વિવિધ સમયે અલગ અલગ ખગોળશાસ્ત્રીઓએ અપનાવેલા જુદા જુદા પ્રમાણ અનુસાર યોજન દ્વારા દર્શાવાતું અંતર બદલાતું રહે છે। દાખલા તરીકે 5મી સદીમાં રચાયેલા ગ્રંથ સૂર્ય સિદ્ધાંત અનુસાર 5 માઇલના અંતરને એક યોજન કહેવાયું છે। આર્યભટ્ટે એના પ્રસિદ્ધ ગ્રંથ આર્યભટ્ટીયમાં પણ આ જ પ્રમાણે સ્વીકાર્યું છે। પરંતુ 14મી સદીમાં પરમેશ્વર નામના ખગોળ વિજ્ઞાની યોજનને આર્યબ્રહ્મભટ્ટના સમય કરતાં 1.5 ગણું વધુ કહ્યું, એટલે કે 8 માઇલ જેટલું ગણાયું છે। અને અન્ય કેટલાક પારંપરિક ભારતીય વિદ્વાનો યોજનને 13 થી 16 કિલોમીટર એટલે કે 8 થી 10 માઇલની આસપાસ પણ ગણાવે છે। બીજા અંતિમે જૈન ગ્રંથોમાં મેરુ પર્વતની ઊંચાઈ 1 લાખ યોજન કહી છે અને એક યોજનને 4000 માઇલ જેટલું મનાયું છે। અધિકાંશ ખગોળશાસ્ત્રીઓ દ્વારા સ્વીકૃત એક યોજન એટલે 8 થી 10 માઇલ 13 થી 16 કિલોમીટરને આધાર તરીકે લઈએ તો અંતરમાપનું કોષ્ટક આ પ્રમાણે બને છે। આ કોષ્ટક છે તમારી સામે કે 1 અંગુળ બરાબર 16 થી 11 કિલોમીટર 11 મિલીલીટર, 4 અંગુળ બરાબર 1 ધનુગ્રહ બરાબર 62 થી 83 મિલીમીટર, 8 અંગુળ બરાબર 1 ધનુમુષ્ટિ બરાબર 125 થી 167 મિલીલીટર, 12 અંગુળ બરાબર 1 વિશિષ્ટ વેત બરાબર 188 થી 250 મિલીલીટર, 4 અરતની બરાબર 1 દંડ બરાબર 1.5 થી 2 મીટર, 2 દંડ બરાબર 1 ધનુ બરાબર 3 થી 4 મીટર, 5 ધનુ બરાબર 1 રજ્જુ બરાબર 15 થી 20 મીટર, 2 રજ્જુ બરાબર 1 પરિદેશ બરાબર 30 થી 40 મીટર, 100 પરિદેશ બરાબર 1 કોષ ગોરખ બરાબર 3 થી 4 કિલોમીટર, 4 કોષ બરાબર 1 યોજન બરાબર 13 થી 16 કિલોમીટર, 100 યોજન બરાબર 1 મહાયોજન તથા 13 થી 16 મેગા માઇલ। આ ચોપાઈમાં ગોસ્વામી તુલસીદાસજીએ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને સૂત્રાત્મક રીતે રજૂ કર્યું છે। ઈસવીસન 1653માં ક્રિશ્ચિયન હુજેન્સ નામના ખગોળશાસ્ત્રીએ પોતાની ધારણાના આધારે આ અંતર અંદાજે રજૂ કર્યું હતું, પરંતુ એ કેવળ ધારણા પર આધારિત હોવાથી ત્યારે એને યશ પ્રાપ્ત ન થયો। પણ 1673માં વૈજ્ઞાનિક તથ્યો અને ગણતરીના આધારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર નક્કી કરવાનો શ્રેય જીઓવાની કાસિનીને આપવામાં આવ્યું। હવે પ્રથમ આપણે ગોસ્વામી તુલસીદાસજી આ છોપાઈમાં રજૂ કરેલી ગણતરીનો ભેદ સમજીએ કે એમણે કહ્યું છે કે યુગ સહસ્ત્ર જોજન પર ભાनु, હજારો યુગ વર્ષ દૂર તો કેટલા કિલોમીટર દૂર થાય
અને એ ખરેખર આજના વિજ્ઞાન પ્રમાણે સાચું છે? તો હા, વિજ્ઞાન પ્રમાણે પણ એને આજુબાજુ જ માપ આવીને ઊભું રહે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે ભાઈ અત્યારે તો આટલું બધું વિજ્ઞાન છે, તો ત્યારે તુલસીદાસજીએ કેવી રીતે માપ્યું હશે? પણ ભગવાનની કૃપાથી, જેવી રીતે આપણે આગળ કહ્યું ને કે ક્રિશ્ચિયન હું જેને નામના ખગોળશાસ્ત્રીએ પોતાની ધારણા પ્રમાણે માપ આપ્યું હતું, એમ ભગવાન એમના હૃદયમાં બિરાજમાન થાય અને એને અંદરથી જ એવું જ્ઞાન ઉપજે. જેવી રીતે ગંગા સતી, નરસિંહ મહેતા, સંત રોહિદાસ, દાસી જીવણ સાહેબ કોઈ ભણ્યું નથી, પણ છતાં એમના ભજનોમાં આજે PhD કરવાવાળા ત્યાં સુધી પહોંચી શકતા નથી. એમ ભગવાનનો ભક્ત આપોઆપ જ જ્ઞાની બની જતો હોય છે અને એના જ્ઞાનની આગળ આધુનિક વિજ્ઞાન એના પાછળ પાછળ પગલે પગલે ચાલતું હોય છે. તો આપણે હવે સમજીએ, આ છે આ ભૂપેન્દ્રભાઈ પંડ્યાની ગ્રંથિકામાં જ આપેલો સરસ સમજાય એવો કોઠો એ હું આપની સમક્ષ રજૂ કરું છું. એક યુગ બરોબર 12,000 વર્ષ થાય. આ વર્ષ છે, માપ છે. કોઈ નાના બાળકો એવું ન સમજી શકે કે સમજી લે કે વર્ષ એટલે આપણે જે 365 દિવસનું વર્ષ છે, વર્ષ છે એ પણ એક માપ છે. સહસ્ત્ર એટલે કે હજારો. એક યોજન બરાબર 8 માઇલ. યુગ સહસ્ત્ર જો જન પર પાન, તો 12,000 બરોબર 1000 અને ગુણ્યા 8 એટલે કે એકમ, દશક, છો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 9,60,00,000 માઇલ પર સૂર્ય છે. 1 માઇલ બરોબર 1.6 કિલોમીટર માટે 9,60,00,000 બરોબર ગુણ્યા 1.6 કિલોમીટર એટલે એકમ, દશક, છો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ ને 10 કરોડ, 15,36,00,000 કિલોમીટર અહીંથી સૂરજ દૂર થાય છે. અને આ અંતર ખગોળશાસ્ત્રીઓએ દર્શાવેલા 3 જુલાઈના રોજ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના મહત્તમ અંતર એકમ, દશક, છો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ ને 10 કરોડ, 15,20,93,481 કિલોમીટરને ખૂબ મળતું આવે છે. એટલે આ સમગ્ર ચર્ચા એક ચિત્રાત્મક રજૂઆતથી સમજવામાં સરળ પડશે. આ અહીં ચિત્ર રજૂ કર્યું છે. એટલે તુલસીદાસજી મહારાજ કેટલા મોટા વિજ્ઞાની હશે એ પણ અહીં સાબિત થાય છે. અને પછી કે છે કે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ દિલાંગી કે અચરજ નાહી. ભગવાને એને જે મુદ્રિકા આપી છે રામ નામની, એ મુદ્રિકા એને મુખમાં મૂકી છે. મુખમાં મૂકીને સમુદ્ર ઉપર છલાંગ મારી છે. જલધિ એટલે સમુદ્ર, પાણીનું ઘર, પાણીનો અધિપતિ, જળનો અધિપતિ. એટલે જલધિ કહ્યો છે સમુદ્રને, સાગરને. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ દિલાંગી અચરજ નાહી. અને આમ પણ રામ નામ મુખમાં રાખીને ગમે એવો સાગર આપણે તરવામાં સફળ રહીએ છીએ. આ સંસાર સાગર તો પ્રભુ રામના નામથી સહજમાં, જેવી રીતે હનુમાનજી એ સમુદ્ર લાગી ગયા હતા, ઓળંગી ગયા હતા, એવી જ રીતે આપણે પણ આ સંસાર સાગર ઓળંગી જઈએ. આમ આ છોપાઈ અહીં પૂરી થાય છે. અને પછીની છોપાઈ છે, દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ રે તે. રામ દુઆરે તુમ રખવાલે, હોતન આજ્ઞા બિનુ પૈસારે. ગમે એવા જીવનના દુર્ગમ કામ હોય, દુર્ગમ એટલે સમજણ ન પડે એવા, ક્યારેક એવી વિડંબના આવી જાય, એવી પરિસ્થિતિ આવી જાય કે આપણને સમજણ ન પડે. કોઈને કહીએ તો કહી શકાય એમ ન હોય, અને કહી શકીએ તો પણ એનો નિવાડો આવી શકે એમ ન હોય. બધી જ રીતે મૂંઝવણ આવીને ઊભી રહી જાય. કોઈ સારો પ્રસંગ હોય, કોઈ દવાખાનું હોય, કોઈ પણ એવી મુશ્કેલી આવી જાય, ખોટા કેસ કબાડા આવી જાય, ગમે તે આવી જાય, પણ જ્યારે સમજણ ન પડે
એને કહેવાય કે દુર્ગમ. કોઈ બધી જ સમજણ જ્યાં પૂરી થઈ જાય, બધી જ સમજણ પૂરી થઈ જાય, અને ત્યારે જો હનુમાનજી તમારી ઉપર કૃપા કરે, સુગમ અનુગ્રહ તુમ્હારે તે, તમે ભગવાનને પોતાના માની લો, તમે હનુમાનજીને પોતાના માની લો. અનુગ્રહ, મારા ઘરમાં, મારા હૃદયમાં હનુમાનજીને બેહાડી લો. ગ્રહ એટલે ઘર, અનુ એટલે મારું. અને ત્યારે બધી જ સમજણ પડવા મળે, અને આપોઆપ બધા જ માર્ગ નીકળવા મળે. સુગમ અનુગ્રહ તુમ્હારે તે, બધી જ સમજણ તમને આપોઆપ આવી જાય. દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હારે, એટલા સહેલા થઈ જાય કે જેવી રીતે તમારા કોઈ કાર્ય તમારા ઘરના સભ્ય કરતા હોય, અથવા તો તમે પોતે જાતે આસાનીથી કરી શકતા હોય. સુગમ અનુગ્રહ, તમને બધી સારી રીતે સમજણમાં બેસી જાય. ખોટા વિચારો પછી ન આવે, ખોટા પગલાં ભરે લોકો તે ના ભરે. જેવી રીતે હમણાં આપણે કહ્યું ને કે ભાઈ સૌરભ વશિષ્ઠ પોતાની ટીમ સાથે કતરમાં ફસાયા હતા, અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેઓ આપોઆપ બહાર આવી ગયા, છૂટી ગયા. રામ દુઆરે તુમ રખવાલે, હો તન આજ્ઞા બિનુ પૈસા હે. ભગવાન શ્રી રામ પ્રાપ્ત કરવા માટે દ્વાર ઉપર હનુમાનજી છે. હનુમાનજી એમના દ્વારના રખેવાળ છે. રામ દુઆરે તુમ રખવાલે, હોત ન આજ્ઞા બિન પૈસારે. તમારી આજ્ઞા વગર કોઈમાંથી પસાર થઈ શકતું નથી, તેના દ્વારમાંથી કોઈ પસાર થઈ શકતું નથી. કે છે કે ભગવાનને પ્રભુ રામને રીઝવવા હોય, પ્રભુ રામને પામવું હોય તો હનુમાનજીની ભક્તિ પહેલા કરવી પડે, હનુમાનજીને પ્રાપ્ત પહેલા કરવા પડે. અથવા તો તમે રામ ભક્તિ કરો છો તો હનુમાનજી આપોઆપ તમારી પાસે આવશે અને તમને પ્રભુ સુધી લઈ જશે, પણ માધ્યમ તો હનુમાનજી જ બનશે. એનો દાખલો છે કે તુલસીદાસજી પ્રભુ શ્રી રામના ભક્ત હતા, પ્રભુ શ્રી રામના ભક્ત હતા, પણ હનુમાનજી એટલા બધા તેઓ હનુમાનજીને એ વખતે કદાચ નહીં માનતા હોય, કેમ કે પોતાને રામ પ્રત્યે અતિ લગ્ની લાગી હતી. રામ 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 સિવાય વાત નહીં. પછી એટલા બધા તેઓ રામ નામમાં લીન થઈ ગયા હતા, રામ પ્રત્યે એમને ભાવ થઈ ગયો, તેમને રામના દર્શન કરવાની આતુરતા જાગી હતી. બન્યું એવું કે ટેવ હતી, કુટેવ, કે રોજ સવારમાં જ્યારે શૌચક્રિયાએ જાય અને જે પેલા લોટોનો ભરીને લોટા ભરીને જતા, નાના છોકરાઓ માટે ખાસ, કે પેલા લોટા ભરીને જંગલમાં જતા, તો ત્યાં જાય એટલે લોટામાંથી જે પાણી વધે એ પાણી ચાલતા ચાલતા આવે અને એક વડલાનું ઝાડ હોય એ વડલાના થડમાં નાખે. એને આવી ટેવ, પાણી ઘણાને એવી ટેવ હોય ને કે ભાઈ અહીંથી આ રૂમાલ ઊભા થઈને અહીંયાથી લોહીને આમ ફેંકી દે એટલે ફેંકી જ દે. બધાને અલગ અલગ ટેવ હોય. ઘણા છોકરાઓને એવી ટેવ હોય કે મોઢું ધોઈને આવે પછી મોઢું એની મમ્મીની સાડીથી ન જ પૂરું. એમ તુલસીદાસજીને એવી ટેવ, એટલે જંગલે જાય, શૌચક્રિયા કરે અને પછી જે પાણી વધે એ પાણી વડલાના થળિયામાં નાખે. હવે એ વડલા ઉપર એક ભૂત રહે ને ભૂતને આવું બધું ગમે, એટલું જૂઠું ગંદુ ખાવું પીવું, એટલે ભૂત એના ઉપર પ્રસન્ન થઈ ગયું. એક વખત ભૂત પ્રગટ થયું અને કહે છે કે માંગ માંગ, તારે શું જોઈએ છે, હું તારાથી પ્રસન્ન થયો છું. પણ તુલસીને તો રામ સિવાય કંઈ ન ખપે, એને તો રામ જ જોઈએ. એટલે તુલસીએ કહ્યું કે પણ તું મારા પર પ્રસન્ન શું કામ થયું છે?
એટલે ભૂતે કહ્યું કે ભાઈ તું રોજ મને પાણી પાય છે એટલે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. અચ્છા, હવે હું તું માંગે હું તને આપું. એટલે તુલસી કે મારે તો રામ જોઈએ છે, જો તું મને રામ આપે તો. એટલે ભૂત કે જો રામ મને મળી જાય તો હું ભૂત થોડો રહું, મારી લાયકાત ક્યાંથી કે હું રામને પામી શકું. પણ હા, હું તને માર્ગ બતાવી શકું કે જો અહીં રામકથા ચાલે છે થોડે દૂર, ત્યાં રોજ હનુમાનજી રામકથા સાંભળવા આવે છે. જ્યાં રામકથા ચાલતી હોય ત્યાં હનુમાનજી તો અચૂક હોય જ. એટલે કે ત્યાં હનુમાનજી રામકથા સાંભળવા આવે છે અને બધાથી પાછળ બેસે છે. જો તું એને ઓળખી શકે તો એના પગ પકડી લે, એ તને રામ સુધી લઈ જશે. તુલસીદાસજી ગયા પણ એ હનુમાનજીને ઓળખી ન શક્યા. પાછા આવ્યા ભૂત પાસે બીજા દિવસે. ભૂતને કહ્યું કે ત્યાં ક્યાં હનુમાન હતા. ભૂતે પાછું સમજાવ્યું કે ઘરડા માણસના રૂપમાં આવે છે અને બધાની પહેલા આવી જશે અને બધાની છેલ્લે જાય એ હનુમાન. તુલસીદાસે આ વખતે નક્કી કર્યું અને પકડી લીધા હનુમાન દાદાને. મને રામ બતાવો, બસ મને રામ બતાવો. હનુમાનજી કે ભાઈ હું રામને ગોતું છું, વૃદ્ધના સ્વરૂપમાં છે. તો કે નહીં, હું કંઈ સાંભળવા માગતો નથી, તમે જ હનુમાનજી છો અને તમે જ મને રામ બતાવો. અને હનુમાનજી ખુશ થયા, પ્રસન્ન થયા, પ્રગટ થયા અને તુલસીદાસજીને ક્રમશ એક પછી એક માર્ગ બતાવતા ગયા. ચંદન ઘસતા હતા તુલસીદાસજી, ત્યારે રામ લક્ષ્મણ આવ્યા અને હનુમાનજી એના દર્શન કરાવ્યા. એમ એક પછી એક ભગવાન સુધી પહોંચાડતા ગયા. એટલે રામ સુધી પહોંચવા માટે દ્વાર ઉપર હનુમાનજી છે અને એની આજ્ઞા સિવાય રામ સુધી કોઈ પહોંચી શકતું નથી. એટલે હનુમાનજીની પ્રસન્નતા, હનુમાનજીની ભક્તિ આમ પણ અનિવાર્ય છે પ્રભુ સુધી પહોંચવા માટે. અને હવે પછીની ચોપાઈ છે, સબ સુખ લહે તુમ્હારી શરણા, તુમ રક્ષક કા હુકો ડરના. એ આપણે આગળના ભાગમાં લઈશું. જય સિયારામ, જય ગુરુ ગીગેવ શ્યામજીભાઈ.